बिहारी जय गोपी जना वल्लभा गिरिवरधारी जय गोपी जना वल्लभा गिरिवरधारी यशोदानंदन ब्रज जनरंजन यशोदानंदन ब्रज जनरंजन यशोदानंदन ब्रज जनरंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरि हराय नमः कृष्ण यादवाय नमः हरि हराय नमः कृष्ण यादवाय नमः गोपाल गोविंद राम श्री मधुसूदन गोपाल गोविंद राम श्री मधुसूदन
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Hare, Hare Rama, Hare Hare, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Hare. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam namaskritya naram chaiva narottamam Devim Saraswatim Vyasam Tato Jaye Maudiraye. Sri Guruve Gaurachandraya Sri Radhikaye Tadalaye Krishnaya Krishna Bhaktaya Tad Bhaktaya Namo Namaha. Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. હરે કૃષ્ણ. બધા વૈષ્ણવ ચરણોમાં સાદર વંદન. ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક સંખ્યા 39 પર ચર્ચા કરશું. લાસ્ટ મંગળવારે આની આગળના 2-3 શ્લોક ઉપર થોડો વિચાર ચિંતન થયું હતું.
તો અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. અને આ 39 નંબર શ્લોકમાં ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણચંદ્ર અર્જુનના માધ્યમથી ભાવનગરવાળાને કહે છે સ્પેશિયલ કે આ દિવ્ય જ્ઞાનનો અધિકારી કોણ છે. દિવ્ય જ્ઞાનથી મોક્ષ મળે, ભગવત ધામ મળે, પણ એ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું યોગ્યતા, શું પાત્રતા હોવી જોઈએ, તો એ આપણને પ્રાપ્ત થાય. તો દિવ્ય જ્ઞાનની પાત્રતા અથવા દિવ્ય જ્ઞાનનો અધિકારી કોણ છે એનું વર્ણન આ શ્લોકમાં છે. આ શ્લોક આપણા જીવનમાં આવી જાય તો આપણે દિવ્ય જ્ઞાનના પાત્ર છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરાં શાંતિ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરમ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરાં શાંતિ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન શ્રદ્ધાળુ વ્યક્તિ લભતે પ્રાપ્ત કરે છે જ્ઞાનમ જ્ઞાન તત્પર તેમાં બહુ અનુરક્ત સંયત સંયમિત ઇન્દ્રિયોને જ્ઞાનમ જ્ઞાન લબ્ધ્વા મેળવીને પરામ પરમ શાંતિ અચિરેણ બહુ જલ્દીથી અધિગચ્છતિ પામે છે. અનુવાદ અને ભાવાર્થ ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. હે અર્જુન, જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તરત પરમ આધ્યાત્મિક શાંતિને પામે છે. ભાવાર્થ: કૃષ્ણમાં અવિચળ વિશ્વાસ રાખનારા શ્રદ્ધાળુ મનુષ્યને જ આ પ્રમાણે કૃષ્ણ ભાવના યુક્ત જ્ઞાન મળી શકે છે. કેવલ કૃષ્ણ ભાવના પરાયણ રહી કાર્ય કરવાથી પોતે સર્વોચ્ચ સિદ્ધિ પામી શકશે એમ વિચાર કરનાર મનુષ્યને શ્રદ્ધાવાન કહેવાય. આ શ્રદ્ધા ભક્તિમય સેવા દ્વારા અર્થાત હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 આ મહામંત્રના જપ દ્વારા પામી શકાય. આનાથી મનુષ્યના હૃદયની સઘળી ભૌતિક મલિનતાઓ ધોવાઈ જાય છે. તદુપરાંત મનુષ્યએ તેની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી જોઈએ. જે મનુષ્ય કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે તથા જે ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે તે અતિશીઘ્ર કૃષ્ણ ભાવનામાં જ્ઞાનમાં પૂર્ણતાને પ્રાપ્ત કરે છે.
તો દિવ્ય જ્ઞાન અધ્યાય બહુ જ મહા ઉપયોગી છે અને જ્ઞાન વગરની ભક્તિ એ કેવલ ભાવુકતાના સ્તરમાં હોય છે. જ્યારે ભાવ સાથે જ્ઞાન ભળે તો એ ભક્તિ નિષ્ઠાને મજબૂત પાકી બને છે. પણ એ જ્ઞાન કૃષ્ણ ભક્તિ અનુકૂળ હોવું જોઈએ. અગર જ્ઞાન ઘણી પ્રકારના હોય, આ ભૌતિક પણ જ્ઞાન જ છે, પણ એ કૃષ્ણ ભક્તિથી પ્રતિકૂળ છે. કોઈની પાસે ભૌતિક ડિગ્રી હોય તો એ જ્ઞાની વ્યક્તિ છે, સ્કોલર, શિક્ષક પણ હોઈ શકે, પણ નિરાકારવાદી હોય અથવા તો નાસ્તિક પણ હોઈ શકે. તો જ્ઞાન તો છે એની પાસે, પણ ભક્તિથી પ્રતિકૂળ જ્ઞાન છે. તો જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના સંતાનો છે. જ્યાં પણ ભક્તિ હોય ત્યાં જ્ઞાન હોય અને વૈરાગ્ય હોય. પણ જરૂર છે ભક્તિ કરવાની. ભક્તિ વગરનું જ્ઞાન તો એ ભોગમાં, વૈરાગ્યમાં નહીં, ભોગમાં લઈ જશે. એટલા માટે જેટલા લોકો જ્ઞાનીઓ છે એ ડિગ્રી, ધન એના દ્વારા પ્રાપ્ત શું કરશે? ઇન્દ્રિય ભોગ. આત્મા દુર્ગતિમાં જશે. તો ભક્તિ અનુકૂળ જ્ઞાનની વાત છે અને એ ધીરે ધીરે સહજ આવશે. તો બહુ બધી વાતો છે, હું સરળ એકદમ આપણે શું કહે ને એકડે એક કલમનો ક કરીએ. બહુ લાંબુ જ્ઞાન હારે આપણે લેવા દેવા નથી. ભાવનગરના ભક્તોને ભાવ હારે લેવા દેવા છે. પણ મેં કીધું એમ ભાવમાં જ્ઞાન ભળશે તો ભક્તિ મજબૂત થશે, દ્રઢ થશે, સ્થિર થશે. એક શબ્દ છે આસ્થા, એક શબ્દ છે વિશ્વાસ, એક શબ્દ છે શ્રદ્ધા. મને ફલાણામાં આસ્થા છે, મને દ્વારકાધીશમાં આસ્થા છે, એવું કોઈ ભક્ત કહીએ કે મને મારી કુળદેવીમાં શ્રદ્ધા છે, એવું પણ કોઈ કહી શકે. મને રાધા મુરલીધર જગન્નાથમાં વિશ્વાસ છે. આમ જુઓ તો એકની એક જ વાત છે, પણ બોલાઈ રહ્યું છે અલગ રીતે, તો કંઈક ફરક છે. સંસ્કૃતના શબ્દોના મૂળમાં જાય, આ ઉપસર્ગ છે. મૂળ શબ્દ સ્થ ગતિ નિવૃત્તો ધાતુ છે. સ્થિરતાને લાવે. સ્થ શબ્દ સ્થાનમ, સ્થિરતા અને ગતિ નિવૃત્તો, તમને તમારી ગતિને પૂર્ણતઃ નિવૃત્ત કરી નાખે, મતલબ સ્ટોપ કરી દે. અને સ્થની આગળ આ ઉપસર્ગ લાગ્યો છે. આ સમંતા મતલબ સંપૂર્ણ રીતે તમને તમારી ગતિને બ્રેક કરે, એટલે તમને સ્થિર કરી દે. એને કહેવાય આસ્થા. ચેનલ મોરારી બાબુ રામકથા એમ કંઈક તો છે આસ્થા. તો આસ્થા, કોઈના નામ હોય આસ્થા. જેવી રીતે વસુદેવને ભગવાન શ્રી કૃષ્ણના વચનમાં આસ્થા છે. કેવી આસ્થા છે? તમે કૃષ્ણ જન્મ પ્રકરણ સાંભળ્યું છે ભાગવતજીમાં, કે ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં કહે છે કે હે પિતાજી, ભાગવતજીમાં ટીકામાં લખ્યું છે, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સારા દર્શનીમાં લખે છે, યદિ કંસાદ બિભેતિ તર્હિ મામ ગોકુલમ નય. તમને કંસથી બીક લાગતી હોય, યદિ કંસાદ બિભેત, તમને કંસથી ડર લાગે છે, તર્હિ તો મામ ગોકુલમ નય, મને ગોકુળ લઈ જાઓ. આ ગોવિંદ બોલે છે ભગવાન. કોને કહે છે? વસુદેવને. વસુદેવની સ્થિતિ શું છે? બંધાણેલા છે હાકળે.
જેલના દરવાજા બંધ છે, તાળા લાગ્યા છે, બહાર પહેરેદાર છે. આપણે કોક હોત તો પૂછે કેમ જઈ જાવા. આપણે તો કિંતુ પરંતુ, કારણ કે આપણે આસ્થા નથી. આપણે તો આપણી બુદ્ધિના તર્ક કરીએ ને. અને તર્ક પણ આસ્થાને વધારે એવો હોવો જોઈએ, પણ આપણો તર્ક તો સંશય વધારે કરે એવો હોય. થોડી ઘણી આસ્થા સામેવાળાની વહી જાય. આપણે એવા તો પ્રશ્ન પૂછીએ ભક્તિમાંથી. પણ વસુદેવને આસ્થા છે. એણે કીધું મને ગોકુળ લઈ, એ જ વખતે કનૈયાને ઉપાડ્યો, પણ આસ્થા કામ કરતી હતી. કૃષ્ણને ઉપાડ્યા, તાળા તૂટી ગયા. વસુદેવ એમ જ કહેતા કે તાળા બાંધ્યા છે, કેમ જાઓ, કોઈક જોઈ જાહે, મને મારશે. અશક્ય, અસંભવ વસ્તુ, આ વસ્તુ શક્ય જ નથી. તો પણ વસુદેવ શક્ય અશક્ય પર વિચાર નથી કરતા. કૃષ્ણના વચનમાં એને વિશ્વાસ. એણે કીધું લઈ જાઓ તો એ કરશે, રસ્તો એ કરશે. એટલે ઘણી વાર હું કથામાં કહું છું કે દિલ મેં આસ્થા હે તો પાણી મેં બી રાસ્તા. યમુનાજીએ રસ્તો આપી દીધો, અને આપણે બહાર નીકળી તો પોલીસવાળા ઊભા રાખે, કારણ કે પરાણે ગયા હોય સેવા કરવા. એનો પછી આવા જ ભટકાય પછી, અને કાંઈ કોકને રે ભટકાય ગાડી. આપણી દશા આવી છે. પણ કારણ કે આપણને તો શંકા કુશંકાથી ભેરા છે આપણે. એની વે આસ્થા શબ્દ છે. એક શબ્દ છે હું તમને થોડું શું કહેવાય, શબ્દોનું જે સંસ્કૃત શબ્દો છે એનું મૂળ, એના રૂટ, એના મૂળિયા પોસ્ટમોર્ટમ કરવું જોઈએ. વિશ્વાસ એક શબ્દ છે, વિશ્વાસ. મૂળ શબ્દ સ્વસેન છે. સ્વસે શ્વાસે અર્થે, તો વી પણ ઉપસર્ગ છે. આ સ્વસમાંથી શ્વાસ શબ્દ બન્યો. સ્વસે પ્રાણે. સંસ્કૃતમાં સ્વ શબ્દનો અર્થ થાય શ્વાસ, અર્થાત પ્રાણવાયુ. પણ એની આગળ વિશેષ શ્વાસ, વિશ્વાસ, અથવા વિગત શ્વાસ વગરનું, એ પણ વિશ્વાસ. અલગ અલગ અર્થ રાખે આ લોકો. તો જેની મતલબ શું કહેવાય, શ્વાસ, જેના પ્રાણ, જેના એક જ વસ્તુમાં વિશેષેણ નિશ્ચયેન સ્વસિત ઇત વિશ્વસિત, કે પૂર્ણ નિષ્ઠા સાથે, પૂર્ણ બુદ્ધિમત્તા સાથે, જેની સ્થિરતા, જે આસ્થા શબ્દ હતો એની જેની સ્થિરતા, બુદ્ધિની સ્થિરતા, બુદ્ધિની દ્રઢતા, કોઈ વસ્તુમાં કેટલી પાકી થઈ ગઈ છે, શ્વાસ જેટલી. શ્વાસ જીવન છે. શ્વાસથી જ સત્તા છે. અગર કોઈ વ્યક્તિમાં પ્રાણ છે, એની સત્તા, એનું પ્રમાણ છે શ્વાસ. નાકે રૂએ ડાડે જીવે છે કે બાબા ગયા, એમ શ્વાસથી તો ખબર પડે કે આ હલે છે કે ગયા. સત્તા, એનું જીવન નક્કી કરે શ્વાસ. એમ વિશ્વાસ જે શબ્દ છે કે પૂર્ણ દ્રઢ નિશ્ચય સાથે, પૂર્ણ બુદ્ધિમત્તા સાથે, જેને પાકો ભરોસો છે, એ વિશ્વાસ. અને હવે ભગવદ્ ગીતામાં જે ભગવાન શબ્દ મૂકે છે, શ્રદ્ધાવાન. આ દિવ્ય જ્ઞાનનો અધિકારી કોણ છે? જેની અંદર શ્રદ્ધા છે. ધર્મવાન, ભગવાન, ધનવાન, જેની પાસે ધનથી યુક્ત. તો જેની પાસે શ્રદ્ધાથી જે યુક્ત છે એ શ્રદ્ધાવાન. લભતે જ્ઞાનમ. આ દિવ્ય જ્ઞાન શ્રદ્ધાળુ વ્યક્તિ લાભ કરશે. તો હવે છે શબ્દ શ્રદ્ધા. શ્રદ્ધામાં મૂળ શબ્દ છે ધા. સત ઉપસર્ગ લાગેલો. સત એક સંજ્ઞા છે સંસ્કૃતમાં. ધા ધારણે. ધા કોઈ વસ્તુને ધારણ કરે, પકડે, આધાર આપે, એને ધાથી પ્રયોગ કરવામાં આવે. અને સત, હવે સત શબ્દની વેદોમાં બહુ વ્યાખ્યા છે. લોકલમાં, કારણ કે આ ભૌતિક જગતમાં નકરું અસત જ છે, એટલે અહીંયા સત બહુ યુઝ થતું નથી. હા, સત શબ્દ તમને બહુ આધ્યાત્મિક પુસ્તકો વાંચો, ગીતા, ભાગવતો, એમાં ક્યાંક દેખાય. બાકી લોકલમાં સત શબ્દ તળદો અને શું કહેવાય, ગેરેજમાં કોમામાં પડ્યો છે, એને એ શબ્દને કોઈ ઉપાડતું નથી. અને એનાથી કોઈ શબ્દ ચાલુ નથી થતો, કોઈ ધાતુ તે. ઓકે, પણ સત એક વિશેષણ, એક ઉપસર્ગના રૂપમાં યુઝ કરવામાં આવે. તો સતને, જે સચ્ચાઈને, જે વાસ્તવિકતાને ધારણ કરે એ શ્રદ્ધા. શ્રદ્ધા શબ્દનો અર્થ થાય સતધા.
સત્યને જે સ્વીકાર કરે, સત્યને જે આધાર લે, સત્યને જે ધારણ કરે એ છે શ્રદ્ધા. તમને સમજાયું ને? શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ. હવે આ તો આપણે શું કહેવાય, થોડા વ્યાકરણ. જો વ્યાકરણ એવી વસ્તુ છે કે કોઈ રામાનંદી સાધુ હોય કે ઇસ્કોનવાળા હોય કે નિરાકાર હોય, બધાને કાકા કહીને માનવું પડે. એમાં કંઈ ધર્મ હાલે નહીં. વ્યાકરણ મૂળ છે, સમજાય તમને? એ પછી તમે ગમે એ ધર્મના આ જ નિયમ લાગુ પડે. વ્યાકરણ કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય, સાધુ કે નાસ્તિક હોય આસ્તિક, વ્યાકરણ બધાને ફોલો કરવું પડે, કારણ કે એ મૂળ છે, એ કાનૂન છે. એટલે પહેલાં તો વ્યાકરણ શબ્દથી સમજ પડે. એટલા માટે લખ્યું છે વ્યાકરણ મુખમ અસ્તિ. કોઈ પણ ભાષાનું, ખાસ કરીને સંસ્કૃતનું મુખ, મોઢું કહેવાય વ્યાકરણ. કોઈ એવી વ્યક્તિ છે જેનું મોઢું જ નથી તો ભૂત હશે. તો અને અત્યારે કોઈને મોઢું નથી એવા જ વક્તા થઈ ગયા. મતલબ વ્યાકરણ આવડતું જ નથી, સંસ્કૃત ખબર જ નથી, પણ બાપુ થઈ ગયા, પૂજાય છે. કઠણાઈ કહેવાય, કાઠિયાવાડની કઠણાઈ કહેવાય આવા લોકોને પૂજો. એટલા માટે જાગૃત થવાની જરૂર છે કે શાસ્ત્ર, વિદ્વત્તા, જ્ઞાન હારે મતલબ છે. બાહ્ય કપડા હારે, બાહ્ય આશ્રમ હારે નહીં. અને ત્યાં લોકો એ ધંધો ખોલે છે, એક ગાયોને પાળો, બીજું ભાગવત કરો, એટલે મૂર્ખ્યાઓ તમને મળી જ રહે. અને પછી સેવાના નામે કોની સેવા લઈ મારો રામ જાણે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે. સ્કૂલમાં અમે ભણતા તો ઘણા બધા ક્લાસ આવતા. એમાં એક એક્સ્ટ્રા ક્લાસ છે જે આપણે કાઠિયાવાડમાં એને કહેવાય હોકા ક્લાસ. આ એકય ક્લાસમાં ન હોય, એ હોકા ક્લાસ. અને એનો સમાજ વધારે છે. ઓકે, બીજા એક 7માનો ક્લાસ હોય, 10 એવા ક્લાસ તો ઘણા હોય, પણ એકય ક્લાસમાં જે ન હોય એ હોય તો એની તો શું કરવાની વાત. એટલા માટે ભગવદ્ ગીતાના ક્લાસ ચાલુ કર્યા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, કે શ્લોક, એના તાત્પર્ય, એના અર્થ એને સમજો. ઓકે, હું થોડુંક આ વાતને, પહેલો શબ્દ છે શ્રદ્ધા, બીજો છે વિશ્વાસ અને ત્રીજો છે આસ્થા. વિદ્વાનોએ આનું બહુ ચિંતન મનન કરી શકાય. અલગ અલગ લોકો અલગ અલગ બોલે. એક રીતે જુઓ તો શબ્દોના પર્યાય એક જ અર્થ છે, પણ એક અર્થ નથી, અંતર છે. શ્રદ્ધા શરૂઆતની વસ્તુ, શરૂઆતનો જે તમારી અંદરનો જે કાંઈ ભાવ હોય, ભરોસો હોય, એને તમે શ્રદ્ધા શબ્દ કહી શકો. પણ એ એકદમ બુદ્ધિથી ચકાસીને પાકું થઈ જાય ત્યારે વિશ્વાસ લાગુ પડે. પણ વિશ્વાસ એ તે આને મારો વિશ્વાસ તોડ્યો, તોડે જ તે ને, અવળપ કર્યો જ તે. ઓકે, બધાને લાગુ પડે. તો એ વિશ્વાસ ક્યારેય ડગમગે ને પૂર્ણ રીતે સ્થિર થઈ જાય ત્યારે આસ્થામાં વયો જાય. જેવી રીતે ઈચ્છા, કામના, વાસના. ફોર એક્ઝામ્પલ કોઈ શબ્દ મૂકું તમારી, એક ઈચ્છા, મને ઈચ્છા થઈ પાણીપુરી ખાવી છે, બરાબર? તો પાણીપુરી જોઈ નથી, પહેલાં કોકને ખાતા જોયા હતા, અને ગાડીમાંથી આમ નીકળ્યા તો કોક ખાતા હતા. તો ઈચ્છા, પણ એ ઈચ્છા છે, કારણ કે આપણે રનિંગ વેમાં છે, પહેલાં જોયું, અત્યારે જોયું નહીં જોયું એવું છે. પણ પાણીપુરી ખાતા રહીને બાજુમાં ઊભા હોય, આમાં પાણી જોતા હોય, રગડો નાખે. તો એ ઈચ્છા ન હોય, એ કામના હોય. હવે એ જામી ગયું હોય કે હવે એ ઓલું ઈચ્છા તો હજી મળે ન મળે, કામનામાં માણસ ખીલો થઈ જાય ને એને, પછી એને હક ન થાય. ઈચ્છામાં તો કેટલી બધી ઈચ્છા આવે ને જાય. ઈચ્છા થોડી કષ્ટ આપે, પણ કામના જેટલી કષ્ટ ન આપે. કારણ કે હવે ઈચ્છા એક સ્ટેપ, એક ગિયર આગળ વહી ગયો, સેકન્ડ ગિયરમાં ગાડી વહી ગઈ, એને કામના થઈ ગઈ છે અંદર, પછી એને હક ન આવે. અને પછી મળે કે ન મળે એની માટે પ્રયાસ ચાલુ થાય, ને બુદ્ધિ લગાડે, ને 10 રૂપિયા કોકના સોરી આવે, પાણી ભરી કેટલા 10 રૂપિયા, ઓકે પકોડી, તો એની માટે પ્રયાસ કરે. એ કામના પૂરી કરવી છે ને, તો હવે ગમે એ કરશે એ વ્યક્તિ. અને સપોઝ પૂરી થઈ જાય, ક્યારેક ન થાય, તો એ અંદર વાસનાનું રૂપ લઈ લે, પછી ઘર કરી જાય. કામનામાંથી તે જે વ્યક્તિ મુક્ત થઈ કે વાસનામાંથી નહીં. આપણને સંસારની વાસના લાગી ગઈ છે. સંસાર વાસના મોરે કબે તુચ્છ હોય બે, આર કબે નીતાય ચાંદ કરુણા હોય બે,
નરોત્તમદાસ ઠાકોર કહે છે કે એકમાત્ર નિત્યાનંદ પ્રભુ બલરામ ગુરુ કૃપા કરે કે મારી આ સંસાર, કારણ કે સંસારને ભોગવવાની એક વાસના જામી ગઈ છે. વાસના એવી વસ્તુ છે કે અનેક વાર ભોગવ્યા પછી પણ તૃપ્ત નહીં થાય. એ દિલ માંગે મોર એ તો ઓર વચ્ચે, જબકી એમાં શરીર ખરાબ થાય છે, બુદ્ધિ પણ એ જ કરશે, કારણ કે વાસના મતીને હરી લે છે, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે. હુંતા છો સાંભળો છો, દેખાતા નથી મોઢા. ભગવદ્ ગીતા છે ભાઈ, થોડું મંથન હાલે છે તો આવા બધા બહુ શબ્દો છે. જેવી રીતે એક શબ્દ છે શિક્ષા, એક શબ્દ છે વિદ્યા. શું ફરક છે? શિક્ષા અને વિદ્યા ફરક છે. જે ગ્રહણ કરે એને વિદ્યાર્થી કહો છો, પણ જે આપે એને શિક્ષક કહો છો. વિદ્યક નથી કહેતા, એવો કોઈ શબ્દ જ નથી સંસ્કૃતમાં. વિધાયક નો શિક્ષા દીક્ષા એ વિધાયક થઈ જાય, એ ઓલા અલગ છે. પણ શીખવાડે શિક્ષક, અને ઓલો શિક્ષાર્થી પણ વિદ્યાર્થી કહેવાય. સ્કૂલમાં વિદ્યાર્થી એટલે કોઈ પણ સ્કૂલમાં જો શિક્ષાલય નહીં લખ્યું હોય, શું લખ્યું છે? વિદ્યાલય. એ મુદ્દો પછી ક્યારેક ઉપાડશો ને કરી એમાં ભયો જાય મારો. તમારે શિક્ષા વિદ્યાર્થી લેવા દેવા નથી, પ્રસાદમાં દાબેલી છે એ ખબર છે, આપણે તેને યારે લેવા દેવા છે. આ બધું આટલું બધું જ્ઞાન ને કોને જોતું છે? પણ આ તો ઠીક છે, ઘડી કલાક ટાઈમ પાસ કરી દે. શિક્ષા અને વિદ્યા એક અલગ ટોપિક છે આખો. શિક્ષા અને વિદ્યા. સરસ્વતી વિદ્યાની દેવી છે, શિક્ષાની નહીં. તો શિક્ષા વિદ્યામાં ફરક છે ને? તો શિક્ષક કોને કહેવાય, વિદ્યા કોને કહેવાય, શિક્ષાર્થી મહાન કે વિદ્યાર્થી? આ બધી વસ્તુ સમજવી પડે. ખીચડી ખાધી નો મેળ પડે. આપણે ઇસ્કોન ડીવડિયામાં ખીચડી ખાધી એટલે બસ ખીચડી જેવા થઈ ગયા, પાક્યું જ નથી કઈ. ખીચડીમાં બધું હાલે, આખું પાકું કાચું વધ્યું ઘટ્યું. અમારે મીરાળમાં ખીચડી સાંજે બનતી તો સવારે ખીચડી બનતી. ભક્તો સવારે ક્લાસમાં અમે જતા, 100-150 જણા હતા ધોત્યું પહેરી પહેરીને સકાસક. તો પછી ખીચડી ખાતા. પણ એ ખીચડીમાં એટલી મજા નહોતી એટલે હાંજની મજા આવતી, કારણ કે હાંજની એની સવારવાળી જ્યારે વધી ઘટી થઈને આવે ને બધી દાળ હારે એ ખીચડી બહુ જામતી. સવારની ફ્રેશ ન ફાવે, પણ હાંજે બધો વધ્યો ઘેટો માલ જે બપોરનો એ બધો એમાં આવે એટલે આપણે હા ખીચડી બહુ સારી. આપણું એવું જ છે, આપણે કોઈ વસ્તુ શુદ્ધ પરફેક્ટ સમજ્યા નથી, સમજવા માગતા નથી, અથવા સમજાવવાળા નથી મળ્યા કઠણા, એ પણ હોઈ શકે, જે બી હોય. એનીવે છોડો કામના ઈચ્છા વાસના શિક્ષા. આપણે અહીં શ્રદ્ધાવાનને લઈને બેઠા છે. એક ટોપિક છે લીલા. એક શબ્દ છે કૃષ્ણ લીલા સાંભળવી છે, કૃષ્ણ લીલા કરવી છે. એક શબ્દ છે કૃષ્ણ કથા કરવી છે, કૃષ્ણ કથા સાંભળવી છે. બીજું વગર બોલી શકાય કૃષ્ણ ચરિત્ર કરવું છે, કૃષ્ણ ચરિત્ર સાંભળવું, રામચરિત્ર. તો લીલા કથા ચરિત્ર ફરક છે આમાં? ફરક તો છે કૃષ્ણ લીલામાં અને કૃષ્ણ ચરિત્રમાં અને કૃષ્ણ કથામાં. આમ તો એક જ છે પણ એક નથી. લીલા આમ તો કૃષ્ણની રામની વાત કરો તો દિવ્ય છે. કૃષ્ણની લીલા, કૃષ્ણના ચરિત્ર, જન્મ કર્મ ચમે દિવ્યમ, સિદ્ધાંત તો એ છે. પણ હું સમજવા માટે આ વાતને કે લીલા કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ અભિનેતા હોય, એક ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું છું. કોઈ અભિનેતા હોય એ લીલા આ સ્ટેજ ઉપર આવે, રામનો રોલ કરવા આવે એટલે રામ જેવી લીલા કરે, રામ જેમ સીધો હાલે ન કરી આડોવળો માણા હોય, પણ રામ બન્યો હોય ત્યારે એ રામનો રોલ કરે છે. એને રામ લીલામાં પાર્ટ લીધો છે. રામલીલા થાય ને, નાટક થાય, રાઈટ? તો એ જે રોલ હોય એનો, તો એમાં રોવાનું આવે, એમાં હસવાનું આવે, એમાં રાયડું પાડવા, જેવો ડાયલોગ જેવો રોલ હોય એવું એ નાટ્ય ભજવે, એનો રોલ ભજવે, એ એવી લીલા કરે. તો માની લો રાવણ બનીને ગુસ્સો કરે અને સીતાજીના હાથ પકડીને ખેંચી જાય, એની લીલા છે. પણ એનું ચરિત્ર એવું ન હોય, એ સાધુ માણા હોય. અને જે રામ બન્યા હોય એ બીડી પીતા હોય પડદાવા.
આ કોણ બન્યા હતા રામ? અરુણ ગોહિલ બીડી પીતા હતા, બિસ્ટોલ. અરુણ ગોહિલ બિસ્ટોલ પીતા હતા. તમને ખબર અરુણ ગોહિલ ની કથા? એણે પોતે કીધી એકવાર ઇન્ટરવ્યુમાં. એ કે હું સિરિયલમાં મારો રોલ બાકી હતો, હનુમાન તૈયાર થતા હતા, તો હું તો ખુરશીએ બેઠો બેઠો બિસ્ટોલ પીતો હતો. તો એક વ્યક્તિ આવી ગયો એમાં, તો એણે કીધું, અર તમે રામ થઈને બીડી પીવો શીખી? મતલબ હું તો તમને ભગવાન તરીકે પૂછું છું એમ. અને આ ખબર પડી ધુમાડા કાઢતા હતા. બોલો, એની શ્રદ્ધા એકદમ ડગ. એ તો કારણ કે એને તો સિરિયલમાં જોયા એકદમ શાંત, એકદમ અરુણ ગોહિલ. તો એને કે હું તમે ભગવાન ક્યાં રામની વાત, ક્યાં તમારા, તમે બીડી પીવો? અરુણ ગોહિલે કીધું મને દિલમાં લાગ્યો ત્યારથી બીડી છોડી છોડી હજી નથી પીધી. કે હારું આપણને આવું નથી લાગતું ક્યારેક, એટલે કેવાળા કહી ગયા માળા થાય કે ન થાય, રામના નામ લ્યો ગયા હે ને, પણ લાગવું તો જોઈએ ને આવું. એ કે હારું મને એ કહી ગયો, મેં જીવનમાં પછી નથી પીધી. કે ઓહ હું ક્યાં કયા ઓલામાં છું મને. તો આ એનું કેરેક્ટર, મતલબ એનું ચરિત્ર અલગ વસ્તુ છે, એ કાર્ય અલગ વસ્તુ કરે છે. અને રહી વાત કથાથી કોઈ અભિનેતા કોઈ ઘટના પ્રસ્તુત કરે, બરાબર, હાસ્ય, રોદન કે ક્રોધ, જે કંઈ એને કરવાનું હોય, પણ એ જે એના એ ચરિત્ર એનું જે હોય અને આ જે એ લીલા કરે, પણ એ કથાથી સામેવાળાને જીવનનો ઉદ્દેશ્ય મળે, આદર્શ મળે, શીખવા મળે. આ કરાય, આ ન કરાય. સમજાય તમને? કથાથી. એટલા માટે લીલા જોવા કરતાં કથા સાંભળવી વધારે જરૂરી છે. કારણ કે લીલા જોવા, ભગવાનની લીલા જોઈને બ્રહ્મા ગોતું ખાઈ ગયા, આપણી ભાષામાં કહી, 4 ભેજામાં ગીરું જ નહીં કાંઈ. ભગવાનની લીલા જોઈને મોટા મોટા દેવતાઓ ચકરિત થઈ ગયા. પણ કથા, એ જ ભગવાનની લીલાની જ્યારે કથા સાંભળીએ તો આપણા ભ્રમ બધા દૂર થઈ જાય. અને જો એ લીલા જોઈ તો ભ્રમ ન હોય તો જાગે કે આવું કેમ, ફરક છે ને. એટલે આ તમને સમજાય, આમ કરો છો એટલે વાંધો નહીં. આ થોડુંક બેઠું, આ થોડુંક બેઠું એવું મને લાગે છે. ઓકે, તો ઓકે, થોડુંક બેઠું તો મારા ભાગ થોડાક મને એમ થયું ખીચડીમાં જાય છે થોડુંક. તો હવે એમાં ઘણી બધી વસ્તુ આવે કે તમે કોઈ કથા શ્રવણ કરવા બેહો ત્યારે વિવેકની બહુ જરૂર હોય, મતલબ બુદ્ધિની થોડીક જરૂર પડે. સાર અસાર તાર્થ બધું ચર્ચ કરવું પડે ને. એટલા માટે લીલાનું દર્શન કરતા હો ત્યારે તમારે વિશ્વાસની જરૂર પડે કે આ રામ છે. હવે રામ રોવે, રામ તો આનંદમય છે, રોવે શું કામ? રામ રોવે, લીલામાં રામ રોવે ને. રામ જાડવાન પૂછે મારી સીતા ભાળી, એ લીલા છે. ત્યાં તમારે વિવેક નહીં, ત્યાં તમારે બુદ્ધિ ન લાગે, ત્યાં તમારે અંદરથી વિશ્વાસ હોય. ગમે એ કરે એ રામ છે. અને તમે આમ કરો તો વાંધો નહીં, સતીનું હલી ગયું તો તમારું તો હલી જાય. આ લીલા, કારણ કે લીલા અલગ વસ્તુ છે, કથા અલગ વસ્તુ છે. તો એટલા માટે ભગવાન રામની જે લીલા થઈ એમાં રામના ચરિત્રને સમજવાનું છે. અને એ ચરિત્રની કથા થવી જોઈએ કોઈ સંતના માધ્યમથી, ત્યારે રામ સમજાય. અને ત્યારે રામ સમજાય ત્યારે તમે રામ બનો કે રામના દાસ બનો. નકર તો કામના દાસ, ક્રોધના દાસ તો છે જ તે. અને રહેશું આમ નામ રહેશું રામાયણ વગેરે. આ અંતરને સમજવું જોઈએ. ગિરિજા સુન રામ કે લીલા. આ શંકરને પાર્વતી બે કથા સાંભળવા ગયા તો શંકરજીએ કીધું, હે ગિરિજા, એટલે ત્યારે નહીં, ગિરિજની મતલબ હિમાલયની પુત્રી બનીને પાર્વતી બનીને શંકર ભગવાનની શરણમાં કીધું કે પૂછ્યું રઘુપતિ કથા, મને રામની કથા કયો, આવું પાર્વતીએ કીધું. ત્યારે શંકરજીએ કીધું, ગિરિજા સુન રામ કે હું તને રામની લીલા કહીશ. સુરહિત દનુજ વિમોહનશીલા. જે રામ એવી લીલા કરે છે કે સૂરનું હિત કરે અને દનુજને, રાક્ષસોને વિમોહિત કરે, વિનાશ કરે, વિમોહિત કરે, અને દેવતાઓની શીલા. આ એનું નેચર છે, આ એનું ચરિત્ર છે રામનું. દુષ્ટોને મારવા, દેવતાઓની રક્ષા કરવી, આ એનું કેરેક્ટર છે, આ એનું સ્વરૂપ, આ એનો ધર્મ છે. પણ આ એની લીલા છે. એની લીલા એવી છે, કામિન કે દીનતા દિખાઈ. કારણ કે કેટલા બધા, કોઈ કામી હોય, કોઈ ક્રોધી હોય, કોઈ લોભી હોય, તો ધીરજ કે બિરતી શીખાય. ધીરજ પુરુષોને વિરાગ્ય શીખવાડ્યું, કામીઓને દીનતા શીખવાડી. ભગવાન રામના લીલામાં આ બધું આવે છે.
કબહુ ન જોગ વિયોગ ન જાકે, સીતા અને રામ ચંદ્ર અને ચાંદની જેવા છે. કોઈ દી એનો વિયોગ અલગ થઈ કરવા હોય તો થાય નહીં. ચંદ્રમાંથી ચાંદની અલગ ન થાય, અગ્નિમાંથી દાહિતા શક્તિ ઉષ્ણતા હીટ અલગ ન થાય. અગ્નિ હોય તો એ હોય જ. જાકે જોગ વિયોગ ના જેનું નથી, પણ દેખા પ્રકટ વિરહ દુઃખ તાકે. અને એ રામ રોવે છે, સીતાના વિરહમાં રામ લીલામાં રોવે છે. અને આ ગિરિજાને પાર્વતીને ભગવાન શંકર કહે છે કે આ બધું તું પહેલાં બાફી ચૂકી છો, બધું આ ચક્કર વહી ગયું છે, હવે તો એકદમ ક્લિયર. એટલે જ કહે છે કે મારે હવે લીલા જોઈ મારે સાંભળવી છે, કારણ કે જોવામાં તો ચક્કર આવી ગયા, નથી સમજાતું. એટલે કથાથી ઉદ્ધાર થશે. ઉમા એક અખંડ રઘુરાઈ. રામ તો અખંડ છે, અનુપમ છે, સનાતન સત્તા છે. નરગતિ ભક્તિ, પણ મનુષ્યોને ભક્તિ શીખવાડવા માટે મનુષ્યની લીલા કરે છે. મનુષ્ય છે નહીં પણ લીલા, મતલબ ઓલો રાવણ છે નહીં પણ એ અહીંયા વધારે રાવણનો રોલ કરે છે. એમ રામ ભગવાન છે પણ લીલા કઈ કરે છે? મનુષ્યની. તો મનુષ્યની લીલા કરે તો એવું થાય જ. તમે વિચાર કરો, જો રામાયણ, હવે જે રીતે આ એક કથા છે, બરાબર? જેવી રીતે સીતાજીનો એક પક્ષ પૂરો થયો. શું પક્ષ પૂરો થયો? કે જનક રાજાને પૂર્ણ ઐશ્વર્ય હતું. રાજા દશરથને ન્યાય કોઈ ધન સંપત્તિ સુખ સાહેબીની કોઈ કમી નથી, પણ એ બધું ઐશ્વર્યને છોડી અને રામ હારે વનવાસીની બની ગયા સીતા. આ છે સીતાજીનો એક પત્નીનો ત્યાગ, એક પત્નીનો પતિ ધર્મ. એક પક્ષ છે ને સીતાજીના ચરિત્રથી વનવાસ સુધીનું લીલામાં એક સાર. આપણે લીલા તો જોઈએ પણ એમાંથી કથાનો ઉદ્દેશ, આ કથા કરવા પાછળ આ લીલા કરવા ઉદ્દેશ શું હતો? એક પત્નીને ધર્મ શીખાડવો, એક સ્ત્રીને ધર્મ શીખાડવો કે ત્યાગ કરવો કેટલું મહત્વનું છે. ઐશ્વર્ય છોડી દીધું તો એક પક્ષ થયો. પણ બીજો પક્ષ, હવે જ્યારે વનમાં ગયા છે સીતાજી, ઓલું હરણ જોતું છે. આખી અયોધ્યા હોનાની છોડી દીધી, આ હરણ જોતું છે. આ સીતાનો બીજો પક્ષ છે, જે દેખાડે છે કે અગર કોઈ કામના પ્રલોભનમાં તમે ફસાણા તો રામથી દૂર અને કોઈ મોહરૂપી રાવણ પકડી લે. પકડી ગયો ને સીતાને. રામ હોત તો થાત. રામને તો દૂર મોકલ્યા. કોણે દૂર મોકલ્યા? કામનાએ. આ એક આવી રીતે કથા છે, મતલબ લીલા છે ભગવાનનું ચરિત્ર. પણ એમાંથી જ્યારે કથાના રૂપમાં લેવામાં આવે ત્યારે આપણા જીવનમાં આદર્શ ઉદ્દેશ્ય ખબર પડે. તો બતાવો લીલા મહત્વની કથા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ. તો શબ્દો એક જ આપણે બોલતા, કૃષ્ણ લીલા કહેશું, કૃષ્ણ કથા કહેશું, પણ ફરક છે. અને હવે જો થોડો લીલા પાઠ સમજો. ઓકે, અમે તમને રામ સીતાજીનો એક ઉલ્લો બતાવ્યો, કથા શીખવાડું હતું ઉદ્દેશ્ય. પણ હવે જો રામ શું છે, રામને સીતાએ કીધું કે મારે ઓલું હોનાનું હરણ જોતું છે, તો રામે શું લીલા કરી? મારી ચોહે મીડા દોડવા. રામને નથી ખબર કે હોનાનું બાપ જિંદગીમાં કોઈ દી કાંઈ આવતું નથી ભણવા. હોનાનું કોઈ હરણ હોતું જ નથી. રામને નથી ખબર? કેમ લાગે? બધા ભાવનગરના ને ખબર જ છે રામને કે આ નથી હોતું, પણ તોય ઘરવાળા કેટલે જવું જ પડે છે આ રામને. શું કરે રામ? રામ શું કરે? રામ તો ખબર જ છે, પણ હવે શું કરે, શું બતાવો. તો ધનુષ બાણ લઈ, અચ્છા ધનુષ બાણ લઈને ગયા એ નાટક જોવાના. સત્ય હકીકત એ છે કે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે જ્યારે રામ લક્ષ્મણ ગયા તો સુબાહુ ને મારીચ, આ મારીચના યજ્ઞમાં હાડકાને એવું નાખતો હતો આ રાક્ષસ. અને રામે એને આમ સીધું બાણ નહીં, ઊંધું બાણ માર્યું. એટલે અણીવાળું નહીં, નગર આનું રામ નામ થઈ જાય. એટલે ઊંધું બાણ, ફર વિનાનું બાણ માર્યું. અને એ બાણ જ્યારે મારીચની છાતીમાં અડ્યું તો સમુદ્ર પાર 100 યોજન પાર લંકામાં વિઝા આપી દીધા. ટૂંકમાં સીધો પોગાડી દીધો, ઇન્ટરવ્યૂ વગેરે. શ્રીલંકા વિઝા એને રામે આપેલા. મેં કરી ભારતનો વ્યક્તિ હતો, આધાર કાર્ડને આનું રામે કેમ નાખેલું, હો સમુદ્ર પાર મોકલી દીધો. તો રામને ખબર છે કે આ વ્યક્તિ કોણ છે. અચ્છા, તો એના ઈ રામ, એનું ઈ બાણ, તો આમ દોડવાની ક્યાં જરૂર છે? નાના મારી ન દેવાય? સીતા જ્યારે ન ખવાય દાબીને
હા, એટલે જે બી પ્રસાદ હોય. આમ એક વિચાર કરો કે હોનાનું હરણ જોયું તો શું રામને આમ દોડવું પડે? કેમ લાગે તમને? અગર એ રામ એક બાણ હવે તમે કહો ન દોડવું પડે, એનું રામાયણમાં પ્રમાણ મળે કે ઓલો જયંત, એક કથા છે અરણ્યકાંડમાં, જયંત ઇન્દ્રના પુત્ર છે. અને એ સીતાજીને છે ને, તો રામે એક ઘાસનું તણકલું લઈને બાણ બનાવી દીધું, તો એ જયંતની વાહે બાણ પડ્યું. તમે સાંભળી છે કથા? ઓકે, મકરી ખીચડી નથી ખાધી, કંઈક સાંભળ્યું છે. ઓકે, તો એ જયંત ઇન્દ્રના પુત્રનું નામ છે જયંત, અને એ સીતાજીને કષ્ટ આપીને ચોંચ મારી કાગડાનું રૂપ લઈને આવ્યો હતો, અને પછી ઉડી ગયો. તો સીતાજીને કષ્ટ થયું એટલે રામ પતિ ધર્મ નિભાવે છે, તો એ ઘાસનું તણકલું આમ મારે તો એ બાણ બની જાય. વાલ્મીકીજી લખે છે. અને એલો જયંત સ્વર્ગમાં ગયા, શિવ ઓલું બાણ વાહે વાહે જાય. તો અહીં મરાય ને, પોતે દોડવાની જરૂર છે? બોલો, કોલેસ્ટ્રોલ વધી ગયું કાંઈ? સાહેબે કીધું ડૉક્ટરે દોડજો 2 કિલોમીટર વનમાં જજો ત્યારે. આવું તો કંઈ કીધું નથી, પણ આવું કરે છે. અહીંની લીલા છે. અગર આવું ન કરે તો નર લીલા અધૂરી રહે. મનુષ્ય છે ને, ભગવાન નથી. દેખાડવાનું શું છે? મનુષ્ય છું. કારણ કે રાવણ મનુષ્યથી તો આઈને ફટફટ ઉડાડી દે તો ભગવત્તા સાબિત થઈ જાય ને. પણ મનુષ્યને કાંઈ ભાન ન હોય, એને દોડવાનું હોય, ટેમ્પા બદલવાના હોય એટલે એને એ લીલા કરવાની. અને આ જોઈને મનુષ્ય શું સમજે? આપણી જેવું જ છે બધું, લે આપણે. કારણ કે રામે આમ જ કર્યું. તો મનુષ્ય આ લીલા જોઈને શું સમજે? કે ઘણા લોકો મોહિત થઈ ગયા ને, આ મોહિત સતી થઈ ગયા. રામાયણમાં કેટલો સુંદર પ્રસંગ છે. જય સચ્ચિદાનંદ જગદીશા. ભગવાન શિવ વૃષભ ઉપર બેઠા બેઠા આકાશથી એમ કે છે, જય સચ્ચિદાનંદ જગ પાવન. ઉપરથી કીધું જય સચ્ચિદાનંદ, અને આખા જગતને પાવન કરવાવાળા. રામ લક્ષ્મણ, ઓલો રાવણ સીતાને લઈ ગયા હતા, એટલે રામ લક્ષ્મણ રોતા હતા, અને ઉપરથી ભગવાન શંકર નીકળ્યા. હવે શંકરને પાર્વતીને રામાયણમાં શું કીધું છે ખબર? એક બીજો કે ત્રીજો મંગલાચરણનો શ્લોક છે રામાયણમાં. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિનાના પશ્યંતિ વક્ર. બહુ સુંદર ગોસ્વામી લખે છે કે હું શંકર અને પાર્વતીને પગે લાગુ છું રામાયણ કહેતા પહેલાં, કારણ કે એક વિશ્વાસનું રૂપ છે ને એક શ્રદ્ધાનું રૂપ છે. તો પાર્વતીને શ્રદ્ધા કીધી અને શંકરને વિશ્વાસ કીધો. કાલે થોડુંક યાદ કર્યું હતું આપણે, કેમ ને? તો આ રીતે હવે એ શંકર પાર્વતીની વાત થઈ રહી છે. ઓકે, પહેલાંના સ્વરૂપની સતીની. હવે ભગવાન શિવ બોલે છે કે જય સચ્ચિદાનંદ જગ પાવન. બોલો, જય સચ્ચિદાનંદ જગ પાવન, જય સચ્ચિદાનંદ જગ પાવન. અસ કહી ચલે મનોજ નચાવન, અસ કહી ચલે મનોજ નચાવન. મનોજ કામદેવને કહે છે. ભગવાન શિવ કામારી છે ભાઈ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ કમ નથી કાંઈ. તો કામદેવને જેણે હળગાવી નાખ્યો હોય. જબ શિવ તીસર નયન ઉઘાડા, જરે હું કામ છરી. ત્રીજું નેત્ર ખોલ્યું તો કામદેવને બાળીને ભસ્મ કર્યો. બોલો, તો શિવજી છે. કારણ કે ઓલા हमारे कहते काम को जला डाला तो लाइफ जिंदा लाला है. सबको परेशान तो काम ही कर रहा है ना, काम तर कष्ट आपे છે. તો શિવજી તો કામને બાળી નાખ્યો. તો મનોજ નચાવન, કામદેવને જેણે નચાવી દીધો હતો એ ભગવાન શંકર જય સચ્ચિદાનંદ જગ પાવન કહીને, કારણ કે નીચે ન ઉતર્યા, પ્રણામ નીચે જઈને ન કર્યા. કારણ કે ભગવાનની લીલામાં ડિસ્ટર્બ ન કરાય. મનુષ્ય લીલા કરે. હમણાં શંકરજીને પગે લાગે તો રાવણના કેમેરામાં આવી જાય કે આ મારા ગુરુ આને પગે લાગે. એટલે બધું સમતાડવાનું હોય ને. અંદરના માણસોને ખાસ ખબર હોવી જોઈએ કે મર ન પડાય. લીલામાં ડિસ્ટર્બ ન થવું જોઈએ. એટલે ભગવાન ઉપરથી જ દંડવત કરે છે. પણ પાછળ બેઠેલા સતી એને એમ થયું કે આનું કેમ આજ ફરી ગયું, તમારા ભાઈ કેમ આજ આમ કરે છે. એક રાજાના છોકરા બે પત્ની વાહે રોવે છે, ઝાડવા, એને હું કામ પગે લાગે છે. ગુરુ સનકાદિક જાહીને ભાઈ માતાજી, મોટા મોટા નારદ જેવા અને સનકાદિક જેવા સંન્યાસીઓ જેને કૈલાસમાં પગે લાગે, અને એ મારા ભોળા શંભુ એક રાજકુમારને રોતા રોતલને દીવાના પાગલ જેવા એને પગે લાગે.
તો સતીને સમજાણું નહીં. અને શંકરની વાતમાં એને ડાઉટ ગયો. શંકરજી કીધું હું કીધું તમે? શંકરજી કીધું જય સચ્ચિદાનંદ. આમાં પણ સત ને ચિત્ત ને આનંદ કઈ દેખાતું જ નથી. સત શબ્દ તો સમજે છે ને સચ્ચિદાનંદ. આપણે કૃષ્ણને કહે સચ્ચિદાનંદ ઈશ્વર, પણ આપણે નથી સમજતા એ શબ્દ, પણ સતી તો સમજે છે સચ્ચિદાનંદ કોને કહેવાય. તો સતી કહે છે કે ચિત્ત એટલે જ્ઞાન, સત એટલે સનાતન વસ્તુ. હવે જે મૃગિયા પાછળ દોડ્યા, અસત પાછળ દોડ્યા હોય, જે સોનાનું હરણ છે જ નહીં એની પાછળ દોડ્યા, સત ક્યાંથી? આમત જ નથી. રહી વાત જ્ઞાનની, હવે એ ઝાડવાને જળને પૂછતા હોય કે મારી સીતા ક્યાં છે, એને ક્યાં જ્ઞાન? અને આનંદ તો ક્યાંય દેખાતો નથી. 100 કિલોમીટર નકર રોવે, રોવાને આનંદને કેટલું દૂર રહે. તો પાર્વતીના સમજાતો નથી કે આ સચ્ચિદાનંદ કઈ ટાઈપના. અને ભગવાન શિવ મુસ્કુરાતા કહે છે કે જય સચ્ચિદાનંદ જગ પાવન. તો પાર્વતી આપણા એંગલથી એકદમ રાઈટ છે કે ભાઈ રાજાના છોકરા છે, બધું ઉલટું જ દેખાય છે. એટલા માટે લીલા જોવાની જરૂર નથી, કથા સાંભળવાની જરૂર છે. અને દેવીજીએ શું કર્યું હતું? કથા મૂકી ગયા હતા. આ પ્રોબ્લેમ જ નથી થયો ને, કથા જ નથી સાંભળી એટલે રામ રહસ્ય લીલા સમજાતી જ નથી. એટલે સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્તિ માટે, ભક્તિ પ્રાપ્તિ માટે, જ્ઞાન મતલબ ભક્તિ અનુકૂળ જ્ઞાન, પહેલા તો એ વાત નહીં લઈ લેવી જોઈએ. દિવ્ય જ્ઞાનની વાત થઈ રહી, સામાન્ય સંસારના જ્ઞાનની વાત નથી. દિવ્ય જ્ઞાન માટે શ્રદ્ધાવાન. પહેલા પાર્વતી બનવું પડશે, દક્ષાયણી સતી નહીં. હવે એની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે. પહેલાં તો એને ડાઉટ જે કાંઈ હતું, પણ હવે બીજા રૂપમાં, કારણ કે એ ડાઉટ કરીને હળગવું પડ્યું છે દેવીને. એટલે હવે એ પાર્વતીના ઘરે, એટલે પર્વતની દીકરી, એટલે ગિરિજા, પર્વત સ્થિર હોય, એ નાના મોટા આંધી તુફાનથી હલે ભલે નહીં, એની દીકરી છે. એટલે હવે એ સ્થિરતામાં છે, એ દ્રઢતામાં, એટલે શ્રદ્ધા રૂપિણી. હવે એનામાં દ્રઢ શ્રદ્ધા એને કહેવાય કે જોયા, સમજ્યા, બુદ્ધિ લગાડ્યા વગર પણ અંદરથી એક એંગલ, એક ઈશારો સ્વીકારનો આવે. શ્રદ્ધાનું એકદમ પાપા પગલીની વાત કરું, શ્રદ્ધા શબ્દની, કે કોઈ વિષય, કોઈ વસ્તુ જોઈ નથી, એનું એક્સપેરિમેન્ટ નથી કર્યું, એનાલાઇઝ નથી કર્યું, એનું કંઈ પ્રયોગ કાંઈ નથી કર્યું, પણ છતાં અંદરથી એક અવાજ આવે કે ઇટ્સ ઓકે, જસ્ટ આઈ ટ્રાય, આઈ એક્સેપ્ટ. અંદરથી હજી વિશ્વાસ નથી જાય, આજ પણ શ્રદ્ધા, આદો શ્રદ્ધા. આ ધર્મમાં સૌથી પહેલાં એ જોશે, શું જોશે? શ્રદ્ધા. જબકી તમને કોઈ ભગવાન કૃષ્ણ નથી જોયા, ગીતાને કોઈ મેં ડાયરેક્ટ નથી સાંભળી, તોય પણ તમારે પહેલાંમાં શ્રદ્ધા તો હોવી જ જોઈએ, નકર આગળ પગલું જ નહીં હાલે. આ ક્ષેત્રમાં એન્ટ્રી ટિકિટ જ શ્રદ્ધા છે. નવરા કેમ શ્રદ્ધા પાસ કઢાઈ નાખે, કમસે કમ એક દિનની ટિકિટ તો લેવી પડશે ને. શ્રદ્ધા, શ્રદ્ધા શબ્દ, શ્રદ્ધાથી સાધુ સંગ, આદો પહેલાં શ્રદ્ધા હોય, થોડોક તો શ્રદ્ધા. એક વાત કરું, મહારાષ્ટ્રમાં અષાઢી એકાદશીમાં વારી નીકળે, મતલબ યાત્રા. બધા ગ્રહસ્થો, મહારાષ્ટ્રના લોકો તુકારામની પરંપરામાં જય રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ કરતાં કરતાં પંડરીનાથના દર્શન કરવા જાય. અષાઢી એકાદ તમને ખબર છે થોડી, રાઈટ? તો એક ગામમાં એક સંત પ્રત્યેક વર્ષ જતા યાત્રામાં. તો એક જુવાને એમને પૂછ્યું, પંડરીનાથના દર્શન કરીને બહાર આવ્યા ત્યારે, કે તમારે અરે પંડરીનાથે કોઈ દી વાત કરી? એ કે ના. તો તમે કોઈ દી એને આમ, મૂર્તિ તો મેં જોઈ, તમે જોઈ, આમ વાત રૂબરૂ મળ્યા, આમ ભલે બોલ્યા, વાત ન કરી, પણ આમ પ્રત્યક્ષ માણા તરીકે દર્શન લીધા? એ કે ના. તો હું દોડ્યા આવો છું આટલા વર્ષ, હજી તમે જોયા જ નથી, એને તમને એ મળ્યા જ નથી, તો હું વારી મતલબ હું આ યાત્રા આવ્યું કરો છું? હારો આ પ્રશ્ન આપણને લાગુ પડે. ઓલા સંતે તો એકદમ એવો ટેકનિકલી જવાબ આપ્યો કે તમારા ગામમાં કૂતરા છે? કૂતરા છે આપણે? જવાબ એવો હતો કે મેં પંડરીનાથને જોયા નથી, પંડરીનાથને મળ્યો નથી, પણ તોય હું એના કીર્તન ગાઉં છું, અને તોય એના દર્શને આવું છું, તોય જાત્રા એ કરું છું. એનો જવાબ કે ગામમાં કૂતરા, એટલે કે કૂતરા તો શેરીએ હોય. એ કે આપણી શેરીનો કૂતરો હોય ગામમાં, પછી કોઈ નવો માણાથી નીકળે, પછી ચોર હોય કે ન હોય, નવો માણા નીકળે એટલે શું કરે? એ કે તમે ત્યારે કરો છી, એ શું કરે? એ ભાહે, પછી કે આની ભાહે, તાકે એ ભાહે
એટલે આજુબાજુમાં બીજા 2-3 કૂતરા એ ભાંહવાનું સાંભળે એટલે એ શું કરે, એ ભાંહે. એવમ પરંપરા પ્રાપ્ત, એ લોકો કન્ટિન્યુ હોય, બરાબર. પછી હવે એટલે પહેલા કૂતરાએ તો એ માણસ જોયો છે એટલે ભાંહે છે, બરાબર. પણ એની પાછળ જે 25 ને એની પાછળની શેરીવાળાએ ભાંહવાનું ચાલુ કરે, એણે માણસ જોયો, પણ એને આગલા કૂતરા પર વિશ્વાસ છે કે એને જોયો હોય તો જ ભાંહતો હોય. એમ મેં જોયા નથી પણ નામદેવે જોયા છે, તુકારામે જોયા છે, અને એણે કીર્તન ગાયા છે એટલે એમ કરીએ છીએ. એણે જોયા હોય આપણે જોયા જ ગણાય. બોલ, ઓલો જુવાન સક્કરે છે એ કૂતરા ગોતવા મળ્યો, પણ એકદમ ગામડાનું ઉદાહરણ આપ્યું. ભાઈ અમે નથી જોયા પણ મીરાબાઈએ જોયા છે, ગિરધર ગોપાલ ગાયને, તુકારામે જોયા છે. તો એ અમારી એણે આ રીતે કીર્તન યાત્રા કરીને ભગવાનને જોયા છે તો અમે એ કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે એની ઉપર, શ્રદ્ધા છે. અને ભગવાને એવું કરે છે. એક ભક્તે બહુ સરસ પૂછ્યું હતું એક સંતને વૃંદાવનમાં કે તમે આટલા ટાઈમથી માળા કરો, પ્રવચનમાં જાઓ, ખુરશીએ બેઠા હોય ટેકો લો તોય ન હુવો, અને પાછા તમે ધ્યાનથી ટાઈટ નહીં તે સ્વેટર પહેરીને તે સાંભળવા જાઓ, આટલું બધું. તો ભગવાન તો તમને મળતા જ નથી, દર્શન તો દેતા નથી, શું લાગ્યા છો એમ 20 વર્ષથી? અને પાછા કીર્તન તો મસ્તીના આનંદમાં મંગળામાં જલસા કરો અને કીર્તન કરો ને આમ એવું હું તમને. તો એણે એક સરસ દ્રષ્ટાંત આપ્યું કે એક પતિ પત્ની બહુ ધાર્મિક હતા, સત્ય ઘટના એને કીધી કે મેં સાંભળી જીવનમાં જોયેલી છે. અને પત્ની દાની હતી, થોડીક દયાળુ ઉદાર દિલની. એ તો ઉદાર હોય એને ક્યાં રળવા જવા, એ તો ઓલા તૂટતા એને આને દેવા હું વાંધો કીધો. જે રળતા એને થોડીક વળી જીગર હાલે હાલ નો હાલે, આને તો બાર પાકીટ સાફ કર્યું હોય એટલે એને દેવામાં વાંધો. તો એને એ દે ઓલાને. તો એકવાર એનો પતિ મંદિરેથી આવ્યો અને આ બાઈ ઘરમાં હતી અને એક ભિખારી કીર્તન ગાતો ગાતો ને આ દરવાજે ઊભો હતો. તો ઓલી બાઈ ભોજન તૈયાર છે એને દેવાનું, પણ ને ઊભી જ દે નહીં. તેના ઘરવાળા આવ્યા એટલે એને કીધું દઈ દે થાળે. એ કે ના ના. તો ઓલાએ 10 મિનિટ ગાયું, 15 મિનિટ ગાયું, નરસિંહ આરતી ગાઈ લીધી, રાજભોગ આરતી, સંધ્યા આરતી અપાઈ ગયો, પણ આ બાઈ હલતી જ નથી. તો એના ઘરવાળા કે પણ હવે આપણે બીજા કામ છે, તું શું કામ આને તોડાવે? તા કે તમે મૂંગાર્યો ઘડી, એ કેટલું સરસ કીર્તન ગાય છે જુઓ. તા કે હા ગાય છે સારું. તા કે એ સાંભળવાની મને એટલી મજા આવે છે ને, જો હમણાં દઈ દો ને તો હરો વિયો જાય, હાલ તો પકડશે. એટલે એના ઊભો રાખવા, એના કીર્તન મને બહુ ગમે છે એટલે હું નથી દેતી. અને ઓલો પતિના આંખમાં આંહોડા વહી ગયા કે આજ મને સમજાણું, મને ભગવાન લાગે છે ગમી. જેને કીર્તન એને ન દે એને બહુ ગૌરવ છે, એને બહુ ભક્તિ, કારણ કે એ ભગવાનને ગમી ગયા. અને જ ગમતા એને દઈને હાલતા હતા, હાલો જલ્દી પકડો. આ ભગવાનની સ્ટાઇલ છે કે તારી આણે બાએ કીધું કે એના કીર્તન એટલા સરસ છે કે આપીશ તો વયો જાહે. તો એની મારી ભિક્ષાની વાટે અહીં ઊભો છે ને 10 મિનિટ, આંગણું પાવન થઈ ગાવા દો એને. તો ઓલા પતિને થયું કે મને તારી, આને તો એની સાધારણ એની વાત, પણ એનાથી એને શિક્ષા મળી કે ઓહો ઘણા ભક્તો એટલા સુંદર કીર્તન કથા ભક્તિ કરતા હોય છે, છતાં ભગવાન એને નેન્યા જ રાખે. કે તો લાગે છે આપણને લાગે એની પર કૃપા નથી, પણ એ લોકો ભગવાનને ગમી ગયા હોય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, જેની ભક્તિ પ્રભુને દિલમાં ગરી ગઈ છે. હવે નહીં તો એને બહુ કંઈક આપી દેશે, ધન, બહુ કંઈક પદ, બહુ કંઈક કામકાજ, ચેલાઓ ગ્રુપ, તો બિચારો બીજે ધંધે લાગી જાય. એટલે ભગવાન ભગવાન છે. હવે જો આવી રીતે ઉદાહરણો ઘણી રીતે લેવા જેવા હોય છે. તુકારામની વાત નીકળે તો એની દૂધી યાદ કરીએ આપણે, તમને ખબર છે ને? તુકારામ ભગવાન તુકારામ મહારાષ્ટ્રમાં આવી રીતે હાંજ પડે એટલે ભાગવત કથા અને અભંગ ભજન ગાતા. તો એક સંત સમાજમાંથી નીકળ્યો, એને કીધું હાલો અમે જાય છે હરિદ્વાર, કુંભ મેળો લાગ્યો છે. તો કે ના ના અમારા કીર્તન કથા વિઠ્ઠલના દર્શન ને. તો ભગવાન માનવ જીવન મળ્યું ને તમારે આવું નથી કુંભ મેળામાં? 12 વર્ષે 3 વર્ષે ઓલું અમૃત પડે ને તમે ચૂકો છો. એ કે ના ના અમને ભજનમાં ભાગવતમાં મજા છે, પણ બહુ કહો છો તો આ કહો કે દૂધી લઈને ધરાવી છે. લાવ્યો તો 1/2 કિલોની લાંબી કથા સાંભળવા આવે ને કંઈક મૂક્યું હોય તો એને આપ્યું, હાલ્યો અમારે દૂધીને જાત્રા કરાવી દીધું. ઓલા સંતો કે તારા દૂધ હસવા આવે, તો પણ એ કે મારી દૂધીને યાત્રા કરે, એ દૂધી મારું સોરા પ્રસાદી છે, એને તમે નવરો ગંગામાં એટલે હું માનીશ કે મેં નહીં. તો તુકારામની વાત મારીને સંતો અને કીધું પાછા લેતા આવજો પાછી.
હવે 15-20 દી જાતા હતા ને આવતા ત્યાં સુધી દૂધ આસવાનું કે પાવન થઈ જાય તો ગંગામાં. અને એ લઈ ગયા સંતો રસ્તામાં જ્યાં નાઈને કુંડોમાં નવરાતા વચ્ચે વંદરામાં નહીં આવ્યું હતું, યમુનાજીમાં નવરાવ્યું દૂધી. પુષ્કર થતા થતા ત્યાં પહોંચ્યા હરિદ્વારમાં, ત્યાં નવરાઈને 15-20 દિવસ પાછા આવ્યા. અને પછી સંતો કે ઓહો લાવ્યા દૂધી. આ તુકારામ કે આનું શાક કરો, કડવી દૂધી બેન, કડવી બેન ની બેન પણ હવે નામ નથી ને એવા દૂધીમાં કડવીમાં. સંતોને જ પીરશું તો કડવી. તો ઓલા સંતો થૂતું કરીને કે આટલી ગંગામ નાય, જમનામ નાય, આ ભાવનગર કાળિયાબીડ આમ નામ કે આટલું બધું નાય છે. આ દૂધીમાં મીઠાશ કેમ નહીં થતી? ગુણ કરી આ રામદેવ બાબાની દૂધી કેમ નહીં થતી? કોલેસ્ટ્રોલ ઘટાડે એવી દૂધીના કેટલા બધા ગુણ હોય છે. એમ સારું આપણે મને એમ થાય કે સારું દૂધિયામાં થઈ ગયા આપણે તો કમસે કમ કંઈક ફરક તો પડવો પડે ને અંદર. તો બહારનું સ્નાન કર્યું, દૂધી તો ગંગામાંય નાય ને જમનામાંય નાય, પણ અંદર જે મૂળ કડવાશ હતી એ ગઈ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે. પહેલું જ ઘટે છે શ્રદ્ધા. આપણે જ્ઞાન, આપણે હું પ્રવચનો નથી સાંભળતા, સાંભળી છીએ, ટકતું નથી, જીવનમાં આવતું નથી. કારણ કે શ્રદ્ધા શબ્દનો સીધો અર્થ થાય શાસ્ત્ર, સાધુ, ગુરુ વાક્ય વિશ્વાસ. તમને સમજાય કે ન સમજાય, શાસ્ત્રમાં લખ્યું છે, સાધુ ગુરુ કે છે એ મારા માટે કલ્યાણ કરે. એમ કે સમજાય કે ન સમજાય, એનું ફળ દેખાય કે ન દેખાય, એવું હું કરીશ. ગુરુએ કીધું, શાસ્ત્રમાં લખ્યું, સંતો કહે છે હું કરીશ. આવું તમને અંદરથી આવતું હોય તો સમજો કે શ્રદ્ધાનો જન્મ થયો છે. તો તમે સત્સંગમાં આવો છો એ ચેક કરવું જોઈએ કે આપણામાં શ્રદ્ધાબેન શ્રદ્ધા થઈ કે નહીં, શ્રદ્ધા કપૂર શું થયું શ્રદ્ધાનું? એમ આ બિગિનિંગ છે શ્રદ્ધા. કે આપણે જોયો નથી કાંઈ, આપણો અનુભવ નથી ને આપણી તો બુદ્ધિ, આપણે શું શેનું અભિમાન કરવું? કેટલાય મોટા મોટા રાજવી આવ્યા અને ગયા, કોઈની નજરે પડતી નથી. ઐશ્વર્યનું અભિમાન શેનું? સિકંદર જેવાની ખબર જડતી નથી ભાઈ. અડધો દુનિયા જીતેલો માણસ ક્યાં ડાયટો કોઈને ખબર નથી. બોલો, આ બીજા પીર પૂજાય, ઓલાને પૂછો છો એ ક્યાં પીડ્યો ખબર જ નથી. તો તમે મારી પાસે શું છે? હજી કાંઈ નથી. 2-5 પ્લોટ ભેગા કર્યા ત્યાંથી જેમાં અડધાનું લોન ભર્યું છે. એમાં અભિમાન શેનું છે? બતાવો 2-5 વસ્તુ મળે. જે કરવાનું છે કરવું જોઈએ ને. પણ આપણને એટલે શ્રદ્ધા નથી. એટલા માટે આ વસ્તુ પહેલી જ શ્રદ્ધાવાન. અચ્છા, શ્રદ્ધાવાન છો તો આ શ્લોકને બીજા શબ્દ હારે જોડો. તત્પર સંયતિ. તત્પર એટલે આપણે એકદમ લોકલ એટલે કે તત્પર. આપણે કહે ને એની પાછળ તત્કાલ. આજે અમે બસમાં કાલ આવતા હતા કાગવડમાં, તો ત્યાં એક મંદિર હતું હનુમાનજીને, એમાં લખ્યું તત્કાલ હનુમાનજી. મારો તત્કાલ ટિકિટ મેં તો કાઢી દેતા લાગ્યા. હનુમાનજીને તો કેટલા તત્કાલ હનુમાન. બોલો, હનુમાનજીનું નામ તત્કાલ હનુમાનજી. તો એમ તત્પર છે કે ના, એની માટે બહુ લાલાહિત છે. કોઈ ગરમી હોય ને તરસ લાગી હોય તો કેમ એને એ તળપ હોય એની માટે, ક્યાં પાણી મળે. તત્પર. સંયત ઇન્દ્રિય. સૌથી પહેલા તમને ગુરુમાં, શાસ્ત્રમાં, સાધુમાં શ્રદ્ધા છે તો તમારી પાસે બીજું જ એંગલ, એ શ્રદ્ધા પ્રમાણિત કરશે કે છે કે નહીં. એમ મારામાં સંયમ કીધે ન હાલે. મારી પાસે કરોડ છે એમ ન હોવા ખાતા બોલવા જોઈએ કે કીધે થઈ જાય. એમ મારી પાસે બહુ શ્રદ્ધા છે એમ નહીં હાલે. શ્રદ્ધા છે તો શાસ્ત્રમાં અને સાધુઓમાં, ગુરુઓ કે છે સંયત ઇન્દ્રિયમ. ઇન્દ્રિયોને કેટલા તમે સંયમિત કરો છો? ફાવે એમ બોલો છો, ફાવે એમ ખાઓ છો, ફાવે એમ જોવો છો. શ્રદ્ધાનો સહી નથી. સમજાય તમને? ઇન્દ્રિય જીત. લક્ષ્મણનું નામ છે રામાયણમાં. કોનું? ઇન્દ્રિય જીત. અને રાવણના છોકરાનું નામ શું છે? ઇન્દ્રજીત. ઘણા ઇન્દ્રજીત છે, ઇન્દ્રિય જીત નથી. મેઘનાથ બહુ છે, મતલબ ઇન્દ્રને એને જીતી લીધો હતો, સ્વર્ગના ઐશ્વર્યને. પણ લક્ષ્મણે ઇન્દ્રને ન જીત્યા, પણ એની ઇન્દ્રિયોને જીતી લીધી. જે ઇન્દ્રિય જીત હોય ને એ ઇન્દ્રજીતને જીતી લો. આપણે જીભને નથી જીત્યા,
ઇસ્કોનના ભક્તો ઉપદેશામૃત વાંચો વેગમમાં જે હલવાના જીવા વેગમ કઈ વેગ જ કંટ્રોલ નથી થતા આપણો. આપણી દુર્દશા જો કેમ આપણે આપણી વાણીમાં મહામંત્ર નથી નીકળતો. આટલું બધું બોલીએ છીએ દુનિયાભરનું, ન બોલવાનું, આ બોલવાનું, આડું નવડું ફલાણા નીકળવાનું. મહામંત્ર જે સૌથી મોટું ધન છે મંગળકારી કંઠીધારીઓને કેમ નથી નીકળતું? બિકોઝ નો શ્રદ્ધા, નો પ્રેક્ટિસ, સિરિયસ લીધું જ નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે. તો સાધુ પ્રભુપાદ એક ગુરુ છે ને એક સાધુ છે, એક આચાર્ય છે, અને ઓર્ડર આપે છે આપણા મંગલ માટે. પ્રભુપાદને લાભ નથી થવાનો, તમે માળા કરો, તમારા માટે કીધું છે, રાઈટ? આપણા માટે કે મિનિમમ 16 રાઉન્ડ મહામંત્ર. તો આપણે ચેતન મહાપ્રભુ આટલા બધા શાસ્ત્રો મહત્વ કે તો આપણી બુદ્ધિ નથી લાગતું ખડખાય ઘહાઈ ગઈ છે કે અવળી જગ્યાએ. અને એટલા માટે હવે નિર્ણય લેવો પડશે કે જેને મહામંત્રમાં રસ નથી એનામાં આપણને કોઈ રસ રાખવો ન જોઈએ. એ જાયન કરે જે હોય, પણ એને ખુશ કરવા મહામંત્ર જાય તે આપણે બીજું. પણ ઓલાને રાજી કરવા ત્યાં તો જવું જ પડે લગભગ. એ ક્યાં ઇન્દ્રજીત છે? એને મહત્વ છે ત્યાં જવાનું, ત્યાં બોલવાનું, અને માળા કરવી એને કોઈ મહત્વ નથી. શ્રદ્ધાવાન ક્યાં શ્રદ્ધા ક્યાં છે? આવી રીતે આપણને તપાસ કર્યા હોય ને આપણું પાંચશું ન આવે. આવી રીતે ચેક કરીએ ને, શાસ્ત્રથી ચેક કરો પોતાને. ગીતા દર્પણ છે કે ક્યાં મારી ઇન્દ્રિયને, મારી એક જીભને મારે મંત્ર જપવાના છે. કામ પૂરતું બોલીશ, વ્યવહાર વ્યવસાય, પછી આનો હું વાચા શક્તિનો સદુપયોગ કરીશ, પણ નથી થતો ને. અને કોકનું ફાલતું બોલવામાં, લગ્નમાં સોફા તોડવામાં, ખોડેશ ઉપર બહેન બાર પી શું કહેવાય પાણી જ્યુસ પીતા પીતા કેટલું બોલીશ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. કોઈ પણ જાતનો કામ વાસના કચરો આમાં નાખવા નથી થતી. લગ્ન શું થાય બતાવો? ત્યાં કોઈ શાસ્ત્રોની વાતો થાય હમણાં જેમ આપણે કરીએ છીએ? શું વાતો થતી હોય તમે જુઓ, સોફે સોફે ખોડેશે ખોડેશે શું વાતો થાય. અને એમાં આપણને એમ થાય કે ઓહો ઘૂંટડા આવે, એમ થાય કે અમૃત પીઆઈ રહ્યું. અને આમાં ભગવદ્ ગીતા ક્યારે પૂરું ક્યારે કરશે આ બાપુ, એમ થતું હશે તમને. આપણી આ દશા છે ને. એટલે આવી તો ઘણી વાતો. સંયત ઇન્દ્રિય, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવો પડશે. જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા મળે છે, પણ ઇન્દ્રિયો એનું આંકલન સંકલન સ્ટોર નહીં કરે તો વયું જાય. પાણી પડે વર્ષે સ્ટોર કરવું પડે ને, નહીં કરો તો એ તો પડે છે, પણ એમ આપણી અંદર જ્ઞાન આવે છે, પણ ઇન્દ્રિય સંયમિત નહીં હોવાના કારણે જ્ઞાન વયું જાય છે. પહેલાં તો શ્રદ્ધા જ નથી એટલે જ્ઞાન આવતું જ નથી. થોડું ઘણું કંઈકથી ઘરી જાય એ પાછું દરવાજા ખુલ્લા મોટા છે. તમને નથી લાગતું દિવ્ય જ્ઞાન માટે હવે આપણે કાલ ભગવદ્ ગીતાની જયંતિ છે? કાલ શું છે? 11 છે. કાલના દિવસે ભગવાન ગીતા બોલ્યા હતા, આપણે હાટું જ બોલ્યા હતા. હું પર્સનલી મારી માટે એવું માનવું જોઈએ. કાલ સવારે બ્રહ્મ મુહૂર્તમાં 45 મિનિટમાં ભગવાને ગીતા કહી દીધી. અહીં બેઠા એ લગભગ 45 વર્ષ બેનના છે. 2-3 બહેનોને વાત કરીએ એટલે 2-3 આને વાત કરીએ એટલે લગભગ 45 વર્ષ થઈ ગયેલા. અને 45 મિનિટ ગીતા કેટલી આઘી છે હજી, એટલા માટે વાંચવી જોઈએ કે નહીં? આપણે કરવું પડશે કે નહીં જીવનમાં? ભગવદ્ ગીતાને ચિંતન મનન શ્લોક આ જ્ઞાન યજ્ઞ છે, આ પૂજા છે. આનાથી ભગવાન પ્રસન્ન થાય છે. પ્રિય બનશું આનાથી ભગવાનને. આપણે પિતામાં ભીષ્મની સ્તુતિમાં કહે છે, કુમતિ મહરદાત્મ વિદ્યયાય. કુમતિને હરણ કરવા માટે ભગવાને આ આત્મવિદ્યાને પ્રગટ કરી છે. બધાની અંદર કુમતિ કુત્સિતમતી થઈ ગઈ છે. શરીર સંસારિક ચામડાની હાડકાની બુદ્ધિ, નશ્વર પદાર્થોમાં કષ્ટ અને પાપ કરવાની બુદ્ધિ. આ કુમતિને હરણ કરી લે એવી સુંદર મતિ દે એવી આત્મવિદ્યા ભગવદ્ ગીતા ભગવાને પ્રગટ કરી છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભીષ્મ કહે છે કે એ દિવ્ય જ્ઞાન દેવાવાળા ચરણરતી મેં વસ્તુ, એ કૃષ્ણના ચરણોમાં મારી મતિ લાગે. આ ભગવદ્ ગીતાથી ભગવાનના ચરણોમાં મતિ લાગશે. તો આ ભગવદ્ ગીતાનું ચિંતન મનન અધ્યાન જીવનમાં ઉતારવી આપણું ધર્મ છે. અને એ કરવા માટે આપણે શાસ્ત્રમાં, સાધુ ને ગુરુમાં શ્રદ્ધા વધારવી પડશે, વિશ્વાસ વધારવો પડે. અને એની માટે ઇન્દ્રિયોનો સંયમ કરવો પડે. માનો અર્જુન પૂછે, અર્જુને નથી પૂછ્યું પણ આપણે પૂછીએ કે એમ કરવાથી શું થાય? તો જ્ઞાનમ લબ્ધવા, તો તમને આ જ્ઞાન લાભ થશે. પરામ શાંતિ, પરમ શાંતિને પ્રાપ્ત થશે. તો ક્યારે? બોલે અચિરેણ, તરત.
અચિરેણ માટે ઇમિડિયેટ. અચિરેણ અધિગચ્છતિ. પરમ શાંતિ તમારો દરવાજો ખખડાવશે તમારા ચિત્તને. કારણ કે આપણી અંદર કામ, ક્રોધ, લોભ હક નથી લેવા દેતું અંદર. ઉપાધિ, ચિંતા, માથાકૂટ બધું અજ્ઞાનના કારણે. નકર જીવ તો સચ્ચિદાનંદ છે, એને નથી મરવાનો, એને કોઈ દુઃખ જ નથી. પણ આ બધું અજ્ઞાન, મોહ, કામના, વાસના એટલે હક જ નથી કોઈ. શાંતિ નથી. શાંતિનો શ તો બહુ આગળ ઓલું માથે મીંડું હોય ને એ નથી ટપકું તે કાનો માતર તો બહુ આગળ રહે શાંત. પણ અગર કોઈ આ જ્ઞાન પરમ શાંતિને તરત જ પ્રાપ્ત કરશે. હે અર્જુન, અગર કોઈ આ દિવ્ય જ્ઞાનને ગ્રહણ કરે છે તો આ શ્લોકમાં બે વસ્તુ છે. પહેલી લાઈનમાં દિવ્ય જ્ઞાનનો અધિકારી પાત્ર કોણ છે, અને બીજું આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું ફળ શું મળશે? પરમ શાંતિને, એટલે કે પરમ ભક્તિને પ્રાપ્ત થશે. પ્રભુપાદ લખે છે અહીંયા, જો કેટલું સરળ. કૃષ્ણમાં અવિચલ મતલબ ઇનમુવેબલ, હલે નહીં એવી, અવિચલ સ્થિર, કૃષ્ણમાં સ્થિર વિશ્વાસ રાખનારાને શ્રદ્ધાળુ કીધા છે. શાસ્ત્રોમાં એવાને શ્રદ્ધાળુ કીધા છે. અને એવા લોકો કૃષ્ણ ભાવનામાં રહીને જ્ઞાન, આ દિવ્ય જ્ઞાનને ગ્રહણ કરી શકે છે અને કૃષ્ણ પરાયણ રહેશે, કૃષ્ણ ભાવનામાં રહેશે તો પરમ સિદ્ધિને એ પામશે. તો આવા વિચારવાન મનુષ્યને શ્રદ્ધાવાન કહેવાય. અને શ્રદ્ધામય કોઈ છે, આ વ્યક્તિ શ્રદ્ધામય છે એવું કંઈક થોડુંક કનેક્ટ કરવું હોય તો એ હરે કૃષ્ણ મંત્રનો જપ કરે છે. તો આગલું શ્રદ્ધા શું કહેવાય એ કાંઈ ન જાણતો હોય તો એ ફળને પામી જશે. પ્રભુપાદ એકદમ શું કહેવાય સારું. પ્રભુપાદ લખે કે આ શ્રદ્ધા ભક્તિમય સેવા દ્વારા અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 આ મંત્રના જપ કરવાથી એ પરમ જ્ઞાનને, પરમ સિદ્ધિને પામી જશે. શ્રદ્ધા હોય કે ન હોય, કેમ મળે શ્રદ્ધા, કયા બેન મુખ જાણે કે ન જાણે, ભણે કે ન ભણે, સીધા રૂપિયા કેમ આવે એમ, કઈ ગિફ્ટ આપી દે એમાં હરે કૃષ્ણ મંત્ર ગિફ્ટ છે. કારણ કે બધી વિદ્યાનો તો મૂળી છે, વિદ્યા બધું જીવનમ મહામંત્ર છે. રહી વાત શાંતિની, તો ચિત્તમાં કામ ક્રોધ નહીં હોય તો ચેતોદર્પણમાં આકા હરિમંત્ર કરી નાખશે. રહી વાત આનંદની, આનંદ બધું મંત્ર કરી નાખશે. આપણે મહામંત્ર જપીએ તો મંત્ર આપણું કરી નાખશે. નગર આ ગામ તો આપણું કરી જ ગયા, સંસાર કળયુગ તો આપણું કરી રહ્યો છે ટોલો. तो महामंत्र को सौंप दो, अपने आप को कृष्ण को सौंप दो, मतलब महामंत्र को सौंप दो, तो महामंत्र आप लोग कल्याण करशे. तो श्रील प्रभुपाद આવી રીતે સરળ સીધી વાત લખે છે. ઓકે, આમાં ઘણું બધું છે, પણ મેં ઇન્દ્રિય સંયમિત ઉપર એક શ્લોક છે ને, કુરંગ માતંગ પતંગ ભૃંગ મીન હતા પંચ ભીરેવ પંચ એક પ્રમાથી કથમ ન હન્યતે સભુક્ત તે પંચ ભી એવ પંચ. 5 ઉદાહરણ આપ્યા છે કે ત્વચા વાળી વસ્તુને અડવાની ત્વચાની એક ત્વચા જ્ઞાનેન્દ્રિય છે, સ્પર્શ સુખ જોતું છે. હાથી એના લીધે જ ફસાય છે. ચક્ષુ રૂપ, ઓલું પતંગિયું ઓલા અગ્નિ એને આકર બળીને ભસ્મ થઈ જાય, ફના હો જાતા હે પતંગ, ભાઈ પણ ન્યા જ જાય. બીજા એમ જોયું તોય પાછું ન્યા જ જાય. ઓલું બીજું મરીને ઢગલો થઈ ગયા તારા બંધુ, આખું કુળ કોવાઈ ગયું તોય ઓલું ન્યા ઉપડે. પણ એ એક જ રૂપમાં ફસાણું, આંખમાં. ઓલા હાથી હસ્તી એકમાં જ ત્વચામાં. ઓલું મીન ખાવા ઓલા કાંટા નાખીને માછલા પકડે કે નહીં, કસ્તુરી નાભી, ઓલો સંગીત વગાડે હરણ, ફસાય. એક એક ઇન્દ્રિયોથી, એક નાકના કારણે ફસાણા, એક આંખના કારણે, એક કાનના કારણે, અને આપણી પાસે 5 ઢગલા બેન. આપણું ઉદાહરણ, આ ઉદાહરણ એ આપ્યું છે કે એક ખાલી પતંગિયું હોય ને એને સુગંધ હારે કાંઈ લેવા દેવા નથી, શબ્દ હારે કાંઈ લેવા દેવા, એને ખાલી રૂપ હારે લેવા દેવા, બળીને ભસ્મ થઈ ગયું. આપણે તો રૂપ હારે લેવા દેવા, સંગીત હારે, આપણું તો હું થાય કે એકથી હરણ થઈ ગયું, એનું મને મતલબ વિનાશ થઈ ગયો. તો આ મનુષ્યનું શું થાય, જેની પાસે 5 ઇન્દ્રિયો છે એ કંટ્રોલ કરતા જ નથી. અને કોઈ વ્યક્તિ કે નહીં ભાઈ માણસ જીવન છે જલસો મોજ લે, ઓકે તારો જલસો મોજ, પણ કોને આ હાડકા ચામડાનો શું જલસો મોજ? એ ભોગવવાથી પણ ઘટશે. માની લો કોઈને આંખો મળી છે અને એ સારું રૂપ જોવે, ટીવી જોવે ને ઓલું તો શું થઈ જાય, આંખો ખરાબ થાય જલ્દી. કોઈને બોલવાની શક્તિ, આ વસ્તુ ભોગવવાથી ઘટે છે, એવું નથી કે ઇન્ક્રીઝ થાય છે. તમારો વહેમ તો સમજો છે ને કે તમે જે વસ્તુ ભોગવો છો
જલસો જેને કહો છો, પણ ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. તમે ભોગ નથી ભોગવતા, ભોગ તમને ભોગવી લે છે. ગड्ढा કરી નાખશે જલ્દી. જો જુવાનો ભાભા થઈ ગયા, ગટપણ આવી ગયું વહેલા. આ શેના કારણે? પહેલા આપણા વડીલો એટલું બધું ગટપણ નહોતું. કેમ? કારણ કે ભોગ એટલો બધો હતો જ નહીં. અત્યારે રોગ, ઇન્દ્રિયોનું તર્પણ કરવાના કારણે ચિંતા વધી, વૈયા ગયા વાળ, તો ઓલા ટાયલું પડો. પહેલા ધોળા જ થતા, હવે આવ ગયું. કમસે કમ ધોળા કલર તો કરે. બધી જ વસ્તુ, રોગ કેટલા વધી ગયા, ચિંતા કેટલી વધી ગઈ. શેના કારણે? ભોગ ભોગવવાના કારણે. બીજાને ભોગ ભોગવતા જોઈને, અમુકને તારું જોઈને ચડે, એને નથી પડતું, જોઈ જ બળે. જબકે એમાં આત્માનો કોઈ લાભ નથી. એકદમ ભગવાન જ્ઞાન ચક્ષુ ખોલે છે. ઉદ્ધવ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુરવ્યયમ. સુખ અહીં છે જ નહીં. ઉદ્ધવ મૂલ, સુખ ઉપર છે, અહીંયાનું રિફ્લેક્શન છે, સુખનો ભ્રમ છે. આ સમજવું પડશે આ વાતને. ઉદ્ધવ મૂલ અધ શાખા, જે ભગવદ્ ગીતામાં વૃક્ષની વાત કરી છે પુરુષોત્તમ યોગમાં, કે આ સંસાર વૃક્ષ એવું છે, ઉદ્ધવ મૂલ, જેના મૂળિયા ઊંધા. અહીંયા જમીન, અહીંયા મૂળિયા ક્યાં હોય? નીચે. આ ઝાડવું છે એના મૂળ ક્યાં છે? નીચે છે. પણ આ સંસાર એક એવું ઝાડવું છે જેના મૂળ ઉપર છે, અને આની શાખા ઉપર હોય, પણ આ સંસારની શાખા અધ શાખા. અશ્વત્થ પ્રાહુરવ્યમાં ભગવદ્ ગીતામાં એક ભગવાને એક ટેકનિકલી વાત કરી છે કે મૂળમાં જવાનું, ઉપર જવું. સુખ ઉપર છે અને આપણે હેઠે ગોતવે છે. અહીંયા ભ્રમ છે. સંતો દાખલા આપે, એક રાણીનો હાર, કોઈ બાજ રાણી નાવા ગઈ હતી, તો હીરાનો હાર ચોરી ગયો એક બાજ પક્ષી લઈને એક ઝાડવે હોય તો બેઠું, તો ત્યાં એણે મૂકી દીધો. હવે અહીંયા રાજા રાણી ચિંતામાં, મારો હાર ક્યાં ગયો? રાજાએ એનાઉન્સ કર્યું જે રાણીનો હાર લાવી દેશે એને કંઈક ઇનામ રાખ્યું. તો બધી આખી પ્રજા આમથી કે ધંધો જ કાંઈ છે નહીં, મંદી છે, હાર ગોતો કે જે વરસ ટૂંકું થયું. અને એવામાં ખબર પડી કે એક તળાવ હતું, એ જે હવે ઝાડવું હતું ને તળાવ, હવે એ સૂર્યના કિરણ એ હારનો પ્રકાશ એમાં પડતો હતો, અને જેણે ભેળો એ તળાવમાં સીધા ધૂપકા મારે. હાર ગોતે, ગારો હાથમાં આવે, રાબડ કરી નાખી 1 કલાકમાં આખું ગામ તળાવમાં. પણ કોઈને હાર હાથમાં આવે ને. રાજાને ખબર પડી, મંત્રી ગયા પોઈ શીખે અંદર. રાજા કે આ બધાને ઇનામ દેવું હું જ લઈ આવું. એ રાજાએ પીડ્યો અંદર. કાદા એક સંત નથી નીકળ્યા. એને કીધું હું આ બધા કરે. એકવાર તો એને એમ થઈ ગયું કે હાર લે ને હું જ આવું અંદર. સંતને ડગી ગયા છે અહીંયા. તો હાર ભાડા એટલે એમાં કઈ રહેવાય. હીરાનો પાછો નેચરલ હતો, સીવીડી હતો. હાસા હીરાનો, સીવીડી નીકળ્યું જ નહોતું. હાચા હીરાનો. એટલે પછી સંતે વિચાર કર્યો કે આ બધા કીધું હાર ગોતે મારા, તમે શું કરો? આખી રાબડ તો કરી નાખી હતી, કઈ દેખાય નહીં. પછી સંતે જોયું તો હાર તો ઉપર હતો, એનું તો ખાલી પ્રતિબિંબ અહીંયા પડતું. આ બધા હોકા હેઠે, એને ખબર હતી કે મૂળ વસ્તુ ઉપર છે. એમ એને જ ન સમજાણું, આપણને સમજાય કે ઉપર સુખ અહીંયા નથી, સુખ કૃષ્ણના ધામમાં છે. અને જે હરે કૃષ્ણ મંત્ર જપે એ કૃષ્ણના ધામમાં જાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે. એટલે જે ભગવાને ઇન્દ્રિયો આપી છે ને એની શક્તિને સાચવો અને એને સહી જગ્યાએ યુઝ કરો ભગવત સેવામાં, તો ઓર શક્તિ નિખરશે અને આત્મકલ્યાણ થશે. શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાન. આ વસ્તુ, આ વ્યક્તિની શ્રદ્ધા પછી વિશ્વાસ નહીં, પછી આસ્થાનું રૂપ લઈ લેશે. પછી કોઈથી ડકશે વકશે નહીં. અને અગર આપણે અત્યારે હજી કહો કે ન્યા શું છે, ઓલા પણ હાલો ન્યા માનતા, ન્યા આપણે હજી ત્યાં દીવા કરવા જાય. આપણે તો આપણે છે યાદ, હમણાં થોડા કંઈ લાગી આવે, આપણે તો કંઈ કહેવું પડે, કારણ કે આપણે શ્રદ્ધા જ નથી હજી. વિશ્વાસને આસ્થા તો બહુ દૂર રહે. પણ હજી તો આને ઓર શબ્દને, શ્રદ્ધાને, વિશ્વાસને ઓર હરખી રીતે સમજવા જોઈએ. આ તો મેં કંઈ પૂરું નથી કર્યું, એક શરૂઆત કરી છે આ વસ્તુની. શ્રદ્ધા ઉપર બહુ એનાલાઇઝ કરવું જોઈએ. વિશ્વાસ ઉપર દાખલા, દ્રષ્ટાંત, વિદ્વાનોથી જાણવું છે શું શ્રદ્ધા, શું વિશ્વાસ, મારામાં ક્યાં ઘટે ના કેમ મળે. આ તમને અહીં સત્સંગ આપો 1 કલાક એટલે પૂરું ન થઈ જાય, અહીંથી ચાલુ થાય કે હું આમાં આગળ વધું, હું શ્લોક પોતે જો, હજી કોઈક વિદ્વાન, હજી કોઈક વૈષ્ણવને પૂછું, હજી કંઈક સાંભળું કોઈક સંત. મારી શ્રદ્ધામાં શું કમી રહે છે? શ્રદ્ધા કોને કહેવાય? કારણ કે 1-1.5 કલાકમાં કંઈ થોડું ક્લિયર થઈ જાય.
મેં તો મારી બુદ્ધિથી જેટલો અત્યારે હું આખો દિવસ માથાકૂટમાં જ હતો, આ તો ઠીક અત્યારે લઈને બેઠો, મેં એની પર કોઈ ચિંતન નથી કર્યું એટલું બધું. પણ ચિંતન થાય, વિદ્યાનું જ્યારે મંથન થાય ત્યારે અમૃત નીકળે. તો ભગવદ્ ગીતા પણ અમૃત છે ને, કૃષ્ણના મુખનું અમૃત છે. જ્યારે સંતો આનું મનન ચિંતન કરે તો આમાંથી નિત્ય નવું અમૃત નીકળે, જે આપણને આનંદમાં લઈ જાય, જે આપણને મોક્ષ ભગવદ્ ધામ લઈ જાય. તો આ કરવું જોઈએ. તો કાલે ભગવદ્ ગીતા જયંતિ છે અને ભગવાનના દ્વારકાધીશ કૃષ્ણ ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને શક્તિ ભક્તિ આપે અને આપણે ગીતા વાંચીએ. જે વસ્તુની પ્રાર્થના કરો છો એ બાજુ પ્રયાસ કરો. ભગવાનની ભક્તિ મળે, ભગવાન મળે એવી પ્રાર્થના કરો છો ને, અને પ્રયાસ ભગવાનથી આડો હાલે છે આપણો. એવું ન હોય જે પ્રાર્થના હોય એ દિશામાં પ્રયાસ હોવો જોઈએ ને. એક ભાઈ રોજ પ્રાર્થના કરતો તો મને 1 કરોડની લોટરી લાગે, 1 કરોડની લોટરી લાગે. 1 મહિનો 1 વર્ષ પ્રાર્થના કરી, ભગવાન 1 લાખ હજી કહો પહેલાં ટિકિટ તો લે કે તો લગાડું. હા ટિકિટ લાગે, લોટરી લાગે તો ટિકિટ તો લે રૂપિયાની 1, પણ ડી લેતો નહોતો, ખાલી મને એમ નામ લાગે કાંઈક હારા પગ એકાદી રૂપિયા એ કે મારે લગાડવી જ છે, પણ તું ટિકિટ લે તો લગાડું ને એમ. આપણી પ્રાર્થના કંઈક એના જેવી છે. પ્રાર્થના પણ આપણા ધંધા અવળા હાલે છે. કંઈ પેલી કાંઈ કે આમ જવું છે ને આમના રસ્તો પકડ્યો. જે જગ્યાએ પ્રાર્થના કરો છો પગલાં એ બાજુ હોવા જોઈએ ને. તો સામેવાળાએ મજબૂર બને, શું કરે? તો આપણે ભક્તિ માગીએ, ભગવાન માગીએ, ભગવદ્ ધામ માગીએ, તો ભગવાન તરફ આપણે પગલાં હોવા જોઈએ કે નહીં? આપણા વિચાર, વર્તન, વ્યવહાર એ બાજુ વળે તો ભગવાનની દયા આવે, એ હાથ પકડશે. આપણે તો આગા ભાગતા હોય વ્યવહારમાન, સંસારમાન, માથાકૂટમાન, માન સન્માનમાન, ઈર્ષા દ્વેષમાન. ભગવાન એમ થાય આને આજે આને આખો કાઢવા, રસ્તામાં સાઈડ કરી દે, આપણને સર્વિસ રોડથી ઉતારી દે અમુકને, કારણ કે આપણા લાઈન જ અવળી છે. એટલા માટે વિચારો આ બધું ઘરે જઈને કેટલું બધું છે આમાં, તો વિચારવાનું છે. અને જે વ્યક્તિ ભગવાનના તરફ વર્તન, વાણી, વ્યવહાર વધે એવું ગીતા, ભાગવતી, સંતોથી મંથન ચિંતન કરે ને, એ વાસ્તવમાં હોનું પકવી રહ્યો છે. આને નરસિંહ મહેતા કહે છે હરિના વિચારો મારે અઢળકનાણું. આમથી કડી નથી લખી નાખી નરસિંહ મહેતા. આ વિચાર, આ ચિંતન, આ નાણું, આ હોનું પકવે હી માણા, અને એનો દેહ હોનાનો બનશે, મતલબ એ જન્મ મૃત્યુથી પાર જશે. હોનું પકવવું એટલે ઈંટું પકવે ને કુંભાર, આપણે એ જ કર્યું છે. હોનું પકવ મતલબ આ વિચારો, હરિનામ, આ ગીતા, ભાગવત, રામાયણ, ચિંતન, આ હોનું પકવવાની વાત છે. રિયલ ગોલ્ડ આ છે. બોલો કૃષ્ણચંદ્ર કી. થેન્ક યુ. નિતાય ગૌર પ્રેમાનંદે. તો આપ સૌને પ્રાર્થના છે, કાલે ભગવદ્ ગીતા જયંતિ છે, મંગળ આરતીમાં જાઓ, શિંગારમાં જાઓ, ગીતા વાંચો આખો અધ્યાય આખી, અને ભગવદ્ ગીતા માટે રોજ નિયમ બનાવો, 1 શ્લોક તાત્પર્ય રે કંઈક સાંભળવું, ચિંતન કરવું. અને જે લોકો સાંભળે ચિંતન બહુ કરે એ જીવનમાં શ્લોકને ઉતારવાનો પ્રયાસ કરે, ઇન્દ્રિય સંયમ કરવાનો, જપ કરવાનો. ઓકે. તો ગીતા મંદિર, ગીતામૃત, ગીતા મંજરી કાર્યક્રમમાં જે પણ ભક્તો આવે, માતાઓ, પ્રભુજીઓ, બધાને હાથ જોડીને નિવેદન, ઇસ્કોન શીલ પ્રભુપાદની આ ભગવદ્ ગીતા અમૃત છે. રોજ વાંચો, શીખો, જાણો, અને હરે કૃષ્ણ મંત્રના જપ કરો. ભક્તોના સંગમાં મંદિરથી જોડાઈને સેવા કરો. ભગવાન અને ગુરુ વૈષ્ણવ બહુ દયાળુ છે. યદિ નાથ કા નામ દયાનિધિ હૈ તો દયા ભી કરેંગે કભી ના કભી. એનું નામ કરુણા સિંધુ છે, દયાળુ છે, તો એ દયા આજ નહીં તો કાલ કરશે. ભવ સિંધુ તરે બડે સે બડે તો બિંદુ ભી તરેંગે કભી ના કભી. દુઃખ હારી પ્રભુ દુખિયા જન કે दुख कष्ट हरेंगे कभी न कभी. यदि नाथ का नाम दया निधि है तो दया भी करेंगे कभी न कभी. આજે ભરોસો હો ને આને કહેવાય શ્રદ્ધા, કે આજ નહીં તો કાલ કરશે, કૃપા કરશે. અગર અજામિલને તાર્યો હોય, હાથીને તાર્યો હોય, મને તે તારશે. આ અંદર તમારી અંદર આવી જાય વસ્તુ, તો આને કહેવાય શ્રદ્ધાનો જન્મ થઈ ગયો. હું ઘરે રાખી જ જાઉં, એ કરશે કૃપા આજ નહીં તો કાલ. તો આ શ્રદ્ધા છે, અને આવી શ્રદ્ધા છે તો જેટલું જરૂરી છે જ્ઞાન ઓટોમેટિક ભગવાન તમને લાભ દેવરાવી દેશે. થેન્ક યુ. હરિ બોલ. શીલ પ્રભુપાદ કી, ભગવદ્ ગીતા જયંતિ કી જય, મોક્ષદા એકાદશી કી જય, માગશીર્ષ મહિનાની જય. શીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર સીતનાથ પ્રેમાનંદે. હરે કૃષ્ણ. થેન્ક યુ.